આ હું કરું પપ્પા તમે? આજે તારું રિઝલ્ટ છે ને બેટા, એટલે મારે બધી મારા શસ્ત્ર તો રેડી રાખવા પડે ને. પણ હું તો રિઝલ્ટમાં પાસ થઈ ગયો છું. એ નહીં, હા આ રિઝલ્ટ જોઈ લ્યો તમે, લ્યો. કોણ છે? તું કોણ છે? કોણ? અરે પપ્પા પણ તમારો દીકરો છું. ના ના, તું મારો દીકરો છે જ નહીં. તું મારા છોકરાને ક્યાં છુપાડ્યો? તું એનું ડુપ્લિકેટ પીસ છે, મારું ઓરિજિનલ પીસ ક્યાં હે? પપ્પા એવું નથી, આ તો પહેલી વાર પરીક્ષામાં. છે તો રે, તું મારો દીકરો કોઈ દી હોય જ ન હોય કે બાળ મંદિર થી લઈને અટાણું સુધી મારો છોકરો નાપાસ જ થતો આવ્યો હોય છે. જિંદગીમાં કોઈની પાસ જ નથી થયો અને માન લાગવગ કરીને એના બોર્ડની પરીક્ષામાં બેહાડ્યો તો મને મારા છોકરા ઉપર વિશ્વાસ ન હોય. તું મારો દીકરો છે જ નહીં. મારા છોકરાને ક્યાં હંતાડો? ઝડપ બોલ, બાકી પોલીસ ને કરું ફોન. પપ્પા યાર મારા ઉપર વિશ્વાસ કરો, હું તમારો જ કપૂત છું. શું સબૂત છે તારી પાસે? આ તમારું ને મારું થોબડું હરખું નથી. તું એ બધી રહેવા દે, તારી પાસે પ્રૂફ છે, સબૂત છે કે તું મારો દીકરો છે ઈ? તમને યાદ છે પપ્પા, 3જા ધોરણમાં હું તમારી ખીસીમાંથી બીડી કાઢી અને બાવેડા આડો જઈને પીતો તો ને તમે મને પકડી લીધો તો, અને પછી તમે મને બાવેડાની હોટે હોટે માર્યો તો, યાદ છે તમને? પણ એ તો ગમે ત્યાંથી તને વાત મળી ગઈ હોય ને. બીજું સબૂત દે મને. બીજું સબૂત તમને યાદ છે બાબા, તમે ઓલું રેખલી આંટી આવી રહ્યા? બેટા તું મારો દીકરો છે, કન્ફર્મ થઈ ગયો. વેરી ગુડ, અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. ખૂબ પ્રગતિ કરો, મા બાપનું નામ રોશન કરો.